હાઈ ભાઈ. હા હા હા, ટેકનોલોજીની કરામત ખાલી. कर दीजिए. થેન્ક યુ પ્રકાશભાઈ વાઘેલા સાહેબ. નાઇસ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટના ચેરમેન, એમના સંસ્થાપક, સંચાલક. બાળકનું વજન માત્ર 800 ગ્રામ જેવું હતું અને એટલી બધી ક્રિટિકલ કન્ડિશનમાંથી બાળક પસાર થયું ત્યારે એમણે એનું વેન્ટિલેટ કરી અને ખૂબ જ ઝડપથી, ખૂબ સારી રીતે આખી ટીમની મદદથી જે રીતે એમને સાજો કરી અને આજે 1400 ગ્રામનો કરીને આપ્યો. ઉપર તો ભગવાન છે કે નહીં મને ખબર નથી, પણ અહીંયા જરૂર કહી શકાય કે પ્રકાશભાઈ ભગવાનના રૂપમાં જ આવી અને બાળકને જે જીવતો જ કર્યો એમ કહી શકાય. બચાવ્યો હું કહેતો જ નથી, કેમ કે એ ઇમરજન્સી અમે ફેસ કરેલી છે, જોયેલી છે. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ સાહેબ આપનો અને આપણી ટીમનો. નમસ્કાર, થેન્ક યુ. યાદ કરવા પડશે એવું થાય. આશીર્વાદ નહીં પેલા મારો છે આ તો આખું ખાવું પડશે. આજે તો બધી ડબલ ખુશી છે. આમાં ક્યાં જશે? નહીં આજે તો ના પડાય જ નહીં. કરો. પરફેક્શન એટલું છે ને. आंजू भाई लग रही है छोड़ दे मैं मौत को छोड़ दे थोड़ा सा प्यार कर ले मैं तो थोड़ी चोरी चोरी तेरे पीछे आऊं रे सारा सारा होके बोला तेरा मैं हो जाऊं रे चोरी कंटाई तुम्हें क्यों आती है चोरी कंटाई तुम्हें क्यों आई जो पकड़ तुम्हें बातों ही बातों चोरी कंटाई तुम्हें क्यों आधी रात બધા કેપ્ચર આડા છે પહેલેથી. હા સાચી વાત. તમે લઈ લો. હા બરોબર છે. અરે બાપ રે બાપ. ઓ બાપા, ઓ બાપા, તે તો પહેલી વાર જ જોયું છે. પહેલી વાર જ જોયું છે. પહેલી વાર જ જોયું છે ભાઈ. જો પપી બસ ઓ બાપા. અહીંયા આ બધા તો વાહે વાહે હોય છે. કઈ વાંધો નહીં. એ અંદર
થેન્ક યુ પ્રકાશભાઈ, થેન્ક યુ દરેક વનિતા, થેન્ક યુ દરેક નર્સિંગ બહેનો બધી તરફ ખૂબ ખૂબ આભાર. અને ખૂબ સરસ બધાએ કામ કર્યું છે અને એક નવી જિંદગી, નવી રોનક, નવો વિશ્વગુરુ એણે દેશને આપ્યો છે. થેન્ક યુ પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. હા, એડમિનભાઈ, રૂપેશભાઈ અને બધા સ્ટાફ એ બેટા છેલ્લી પપ્પી કે દાલો ભાઈને, બરાબર? અરે વાહ ભાઈ વાહ. ખુશભાઈ, હવે હમણાં તમે રૂમ સુધી ઉગાડી દો, બરાબર? આ દરવાજો પડ્યો હતો હા, ત્યાં સુવડાવી દઈએ ને. ગીત ગાઓ ને, તમે સરસ ગાતા હતા. ગાઓ તો. અરે બહુ સરસ ગાય છે. લાડો લાડો કરીને વયો આવવાનું છે હમણાં તો. જો તો કરો. આવી ગયા જો આપણે ચાલો ચાલો. યસ બેટા, યસ. અરે શું નહીં ઉભરે એમ ભાઈને બેસવાનું ને. આપણે તું અહીંયા બેસી જજે પાસે, અહીંયા બેસી જજો. અરે વાહ. આમ જવું છે ને, તને યાદ રાખવાનો છે, તું જોજે હમણાં. અરે. અરે વાહ ભાઈ વાહ. જો ભાઈનું નામ લખ્યું હોય. હવે તમે ગીત ગાઈ નાખો. તારું બસ તારું. તને કરાવશું બસ. જો ભાઈને કીધું ભાઈ એક જ બાબી છે, આ બે બાબી છે હો ભાઈ. એ બાબી એકમાં ચાર એમને પછી ખોટું એમ ભાઈ નહીં. લાવો ભાઈ. સારું. નહીં, એવી નથી. ચાલો હું આ ભાઈને દીધી લઉં. છે કરી નાખ. કરી દો, કરી. એક સેકન્ડ. બીજું વિડીયો મૂકી કરી દો બેટા, એક સેકન્ડ. પ્રકાશભાઈ, રવાણી સાહેબ અને નાઇસ હોસ્પિટલ નિયોનેટલના તમામ સ્ટાફ, નર્સિંગ બહેનો, એડમિન અને દરેક સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. કે દરેક વર્ગ પ્રોફેશનલ નથી હોતા. દરેક વર્ગ કોકની જિંદગીના કોક આયામ સાથે, ડાયમેન્શન સાથે, સપના સાથે જોડાયેલા હોય છે, જે આપ પૂરું કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ આપના સ્ટાફને, આપની ટેલેન્ટને, આપના ઇમોશનને. ખૂબ ખૂબ સેલ્યુટ. નમસ્કાર સર. એ માતાજીના આશીર્વાદ છે. બેન એ બીમાર છે, એને તકલીફમાં થઈ ગયું એને કે પછી એ આ ધ્યાનમભાઈ તૈયારી કરે છે પ્રધ્યાનમભાઈની સરસ રીતે. આલે ભાઈ આમાં થાળીમાંથી બધે ફૂલ પાથરી દો ભાઈ માટે. પાથરી દો. અરે વાહ. હાલો બેટા સામે દિલમાં પાથરી દેજો, સામે અંદર જો અહીંયા જાઓ. સરસ રીતે નાખી દે. આલે પાથરી નાખ ઝડપથી. હાલો હું અહીંયા મૂકું છું, તું ઝડપથી પાથરી નાખ. ચાલો ભાઈ, ઝડપ પાથરી નાખજે હો ભાઈનું. અરે વાહ, અરે વેરી ગુડ, બહુ સરસ. પાછો પેંડો ખાતો જજે હો મોઢામાં, તરત નાખી દો જલ્દી. અરે કેટલો કૂદકા મારતો પાછો કરશે. ઝડપથી લઈ લે ભાઈ. ઇટ્સ યમી, સો યમી. લઈ લે ભાઈ. નજીક આવીને અહીંયા આવીને નાખો ભાઈ. અહીંયા લેતા આવો, જાઓ જલ્દી. ત્યાં નાખી દે બેટા, અહીંયા નાખી દે. દિલમાં પૂરું કરી નાખો અહીંયા. હા એમ
અરે વાહ, બસ સરસ. લઈ લો હવે, લઈ લો. હાલો, ધીમે ધીમે, હાલો. અરે વાહ, ચાલો ભાઈ, હવે કૃષ્ણ વસુદેવ ઘરે પધાર્યા છે. હવે એકદમ શાંત, અને સાથે વૈશાલીબેન આવ્યા છે હોસ્પિટલથી. પ્રકાશબેનના પ્રસિદ્ધ અને સારા આવડત હોશિયારવાળા એમના સ્ટાફ છે. બોલો આગળ, બોલો. અરે વાહ, ચાલો ધીમે 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 બધા પગલાં ભરતા ચાલો ઘરમાં પ્રવેશ કરવાનો છે, ગૃહ પ્રવેશ. અરે વાહ, અરે વાહ, જો 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 તારા પપ્પા આવીને એટલે જ હા ભાઈ. વૈશાલીબેન, કરવું જોઈએ કે ન કરવું જોઈએ આ બધું? નહીં. અરે વાહ, ભાઈ કેટલું સરસ. આવો આવો આવો. ધ્યાનમનો ભાઈ પ્રધ્યાનમ પધારે છે ઘરે, અને સીધો છે ને બા બાપુજીના દેવી દેવતાના દર્શન કરવા જશે પહેલાં. અરે વાહ, આવ નાઈસ, સરસ. હા, ધ્યાન પ્રધ્યાનમને ફૂલની પેલી વર્ષા કરી દો ભાઈ. આપો મમ્મીને, આપ બેટા. કેટલા સરસ રીતે જો જો દર્શન કરાવે મમ્મી બેયના. ભાઈ આપો, ભાઈ ભાઈ આપો 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 બેટા આપો. હા, જો ભાઈને પગે લગાવી દેવાનો છે. જો સરસ રીતે. હા, એકદમ સરસ. જોઈ અત્યારે પગલાં આપણે નથી કરવા, બરોબર ને? એ પછી રાખશું. આપણે જૂની ડેટમાં બધાના ત્રણેયના હાથના પંજા લીધા હતા એ છે. હવે આ પરિવાર પૂરો થઈ ગયો ચોથા ભાઈનો. બા બાપુજીના ને કુલદેવી માતાજીના આશીર્વાદ લેવડાવી લઈએ. દૂધો નહાવો, પૂતો ફલો, કીર્તિમાન ભવ, શતાયુ ભવ, નિરોગી ભવ, યશસ્વી ભવ, વિજયી ભવ, માથાકૂટ નત કરંતી ભવ. ભાઈ જે કરી નાખો બેટા. બસ હવે તમે છે ને સીધા ધીમે ધીમે હું તમને કહું છું એ પ્રમાણે તમે આગળ વધી. અરે વાહ, લાગી હતી પછી ચાલુ જ છે. તો આમાં ધ્યાન પૂરો ઉમેર. એ દીકો હા, રાખી દઈએ. હાલો, એને સીધું બેન ઉપર લેટર જેવો છે. અરે વાહ ભાઈ, નીચે સરસ છે જે શૂટમાં આવી લેતી જાજો બેટા. એ બેટા વૈયા જો ભાઈ આવે છે આગળ. હાલો. બાળક ઝીણું અમથું અને બેડ 8x8નો. ના ના, ખૂબ સરસ. રશ્મિભાઈએ જે રીતે મહેનત કરી, જે રીતે કરી રાખી, જે રીતે પરેજી રાખી, અને સરસ રીતે એક રાષ્ટ્રગુરુ કહેવાય કે એક જબરજસ્ત ફિલોસોફર કહેવાય. અને આપણને ગૌરવ થાય કે આપણી વિચારધારાના અનુરૂપ, આપણી શક્તિને અનુરૂપ કે જે આપણે વિચાર કરતા હોઈએ એવી રીતના ડીએનએનો વિકાસ થતો હોય. જેમ સોશિયાની કેરી હોય એ જ કિંમતી હોય, બાકી તો લંગડો ને એવી ઘણી બધી ગામમાં મળતી હોય, એની કોઈ વેલ્યુ ન હોય. એમ આપણા પોતાના વિચારને આગળ વધારી શકે, આપણા સંસ્કારને આગળ વધારી શકે, અને દુનિયાની ગેરવ્યાજબી વાતોમાં દોરવાઈ ન જાય, અને ટોળાનો કોઈ દિવસ ભાગ ન બને, એવા મક્કમ વિચારધારા સાથે બીજા બાળકની જરૂરિયાત આ સમાજમાં હતી જ એવું ગણી અને આજે એનો અવતારને એની હાજરી આજે ઘરમાં થતાં આપણે રશ્મિબાના ખૂબ ખૂબ આભારી છીએ.